નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ માર્કેટયાર્ડ ખાતે અકસ્માત વીમા કવચ યોજના હેઠળ 10 મૃતકોના વારસદારોને કુલ ₹10 લાખની સહાય ચૂકવવામાં આવી હતી. શનિવારે યોજાયેલા કાર્યક્રમમાં દરેક પરિવારને ₹1 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. તે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ થરાદ દ્વારા તાલુકાના 10 થી 70 વર્ષની વયના વય જૂથના નાગરિકો માટે અકસ્માત વીમા કવચ યોજના અમલમાં મૂકવામાં આવી છે. યોજના અંતર્ગત અકસ્માતે મૃત્યુ પામનાર વ્યક્તિઓના પરિવારને આર્થિક સહાય આપવામાં આવે છે. સહાય વિતરણ કાર્યક્રમમાં માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ, વાઇસ ચેરમેન માયારામભાઈ જોશી, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તેમજ સેક્રેટરી BM પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સહાય મેળવનાર પરિવારોમાં વાઘાસણના ઘાંચી ઈસાભાઈ મહાદેવાભાઈ, સબાના ચૌધરી હરસેંગભાઈ માવાભાઈ, કમાળીના રાઠોડ ભૂરાભાઈ ભલાજી, કરમુળના રાઠોડ ગેનાજી વરદાજી, ઘોડાસરના ઠાકોર અરવિંદભાઈ પારસજી, બેવટાના દરજી હરેશભાઈ બાબુજી, મેઘપુરાના ઠાકોર પ્રભુભાઈ સવજીભાઈ, થરાદના પંડ્યા રેવાબેન રંજનભાઈ તેમજ બેવટાના પટેલ વીરમાભાઈ નાગજીભાઈ અને પટેલ ગીતાબેન દેવાભાઈનો સમાવેશ થાય છે.